હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજના વિડીયોમાં આપણે પરિવર્ત શ્રેણિક, તેના ગુણધર્મો, સમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક અને કોઈપણ ચોરસ શ્રેણિકને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા રૂપે કઈ રીતે દર્શાવાય તેના વિશે માહિતી મેળવશું. તો જોઈએ સૌપ્રથમ પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક પરિવર્ત શ્રેણિકને ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ પણ કહેવાય. જ્યારે કોઈપણ શ્રેણિક આપેલ હોય તેનો પરિવર્ત શ્રેણિક આપણે મેળવી શકીએ. ઓકે, તો કઈ રીતે? સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ. શ્રેણિક એ બરાબર એ આઈ છે, જેની કક્ષા કોઈ પણ હોઈ શકે, એમ ક્રોસ એન. કોઈ પણ મેટ્રિક્સ માટે આપણે પરિવર્ત શ્રેણિક મેળવી શકીએ છીએ. એટલા માટે શ્રેણિક એ બરાબર એ આઈ છે, એની કક્ષા છે એમ ક્રોસ એન. જો દરેક હારને સ્તંભમાં અને દરેક સ્તંભને હારમાં અદલ બદલ કરવાથી મળતા નવા શ્રેણિકને આપેલ શ્રેણિકનો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ. પરિવર્ત શ્રેણિક એટલે કયો શ્રેણિક? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કહે છે. તેને કેવી રીતે દર્શાવાય? તો કે તેને એની ટી પાવર અથવા એ ડેશ વડે દર્શાવાય. ઓકે, એની ટી પાવર અથવા તો એ ડેશ વડે દર્શાવાય. અને કરવાનું શું છે? તો કે હારને સ્તંભમાં બદલી દેવાની અને દરેક સ્તંભને હારમાં બદલી દેવાનો. ઓકે, તો તમે હારને સ્તંભમાં બદલશો તો ઓટોમેટિક સ્તંભ હારમાં બદલાઈ જશે. અથવા તો તમે સ્તંભને હારમાં બદલશો તો ઓટોમેટિક દરેક હાર સ્તંભમાં બદલાઈ જશે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે મેથેમેટિકલી લખવું હોય તો એ બરાબર જો એ આઈ જે હોય ત્યાં એમ હાર છે ને એન સ્તંભ છે, તો જો આપણે એનો પરિવર્ત મેળવીએ તો એ ટ્રાન્સપોઝ વડે દર્શાવાય અને એ આપણને મળશે એ જે આઈ. તમે જોયું અહીંયા આઈ છે ત્યાં જે આવી ગયું અને જ્યાં જે છે ત્યાં આઈ આવી ગયું. એટલે કે હાર અને સ્તંભ અદલ બદલ થઈ ગયા. તો અહીંયા આવી જશે એન ક્રોસ એમ. ઓકે, તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ શ્રેણિક છે એ ઇઝ ઇક્વલ્સ ટુ એ છે 1 2 3, એટલે એની કક્ષા થઈ એક હાર અને 3 સ્તંભ. ઓકે, તો એનો પરિવર્ત મેળવવો હોય તો શું કરવાનું? તો આ જે હાર છે એને આપણે સ્તંભમાં ફેરવી દેવાનું છે. તો અહીંયા જે હાર છે એનો સ્તંભ બનાવીએ 1 2 3 થઈ જશે. તો તમે જુઓ એનો દરેક સ્તંભ, આ એક સ્તંભ, આ બીજો સ્તંભ, આ ત્રીજો સ્તંભ, એ આપણી હાર બની ગઈ. ઓકે, તો આપણે હારને સ્તંભમાં ફેરવ્યું તો દરેક સ્તંભ છે એ ઓટોમેટિક હાર બની ગયો. તો અહીંયા થઈ ગયું 3 ક્રોસ 1. તો આ જે છે એનો પરિવર્ત શ્રેણિક થઈ ગયો. જો અહીંયા એમ ક્રોસ એન હતું તો અહીંયા એન ક્રોસ એમ થઈ ગયું. તો અહીંયા જો 1 ક્રોસ 3 હતું તો અહીંયા 3 ક્રોસ 1 થઈ ગયું. ઓકે, હવે એક ઉદાહરણ આપણે ચોરસ શ્રેણિક માટે પણ જોઈ લઈએ. ઓકે, માની લો કે આ છે 1 2 3 7, આ છે 2 ક્રોસ 2. તેનો પરિવર્ત શ્રેણિક પણ અહીંયા ચોરસ શ્રેણિક હોવાથી 2 ક્રોસ 2 જ મળશે. તો અહીંયા 1 2 હાર છે તો આપણે એને સ્તંભમાં લખીશું. પછી બીજી હાર છે 3 7, તો એ બીજો સ્તંભ થઈ જશે 3 7. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ.
A ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 4 7 2 0 1. આ શ્રેણિક 2 × 4 છે. તેનો ટ્રાન્સપોઝ કેટલો થઈ જશે? એની કક્ષા થઈ જશે 4 × 2. 4 × 2. તો જો આ પહેલો સ્તંભ છે એ હારમાં લખી દઈએ 1 7. બીજા સ્તંભ છે એ બીજી હાર બનશે 2 2. ત્રીજો સ્તંભ છે એ ત્રીજી હાર બનશે 3 0. ચોથો સ્તંભ છે એ ચોથી હાર બનશે 4 1. ઓકે, આઈ થિંક ટ્રાન્સપોઝ કેમ મેળવવો, પરિવર્ત શ્રેણિક કેમ મેળવવો એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તેના ગુણધર્મ જોઈએ. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ, શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ લીધેલો હોય અને તમે એનો ફરી ટ્રાન્સપોઝ લો તો એ શ્રેણિક પોતે જ મળે છે. ઓકે, ત્યારબાદ બીજો ગુણધર્મ, માની લો કે તમે કોઈ કે શ્રેણિકને ગુણેલો હોય અને એનો ટ્રાન્સપોઝ લ્યો તો એ ટ્રાન્સપોઝ લઈ અને પછી કે ગુણો એને બરાબર જ થશે. ફરી એક વખત, અહીંયા આપણે શ્રેણિકને કે વડે ગુણી ત્યારબાદ ટ્રાન્સપોઝ લીધેલો છે અને અહીંયા ટ્રાન્સપોઝ લઈ ત્યારબાદ કે ગુણેલો છે, તો બંને વસ્તુમાં આન્સર સરખો મળશે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ, કોઈ પણ બે શ્રેણિકનો સરવાળો કરીએ અને ટ્રાન્સપોઝ લઈએ અથવા તો ટ્રાન્સપોઝ લઈ અને શ્રેણિકનો સરવાળો કરીએ, બંને વસ્તુ એક સરખી જ થશે. ત્યારબાદ ચોથો ગુણધર્મ, આ ગુણધર્મનો ઉપયોગ ઘણી બધી વખત કરી શકાય અને આના ઉપયોગના આધારે MCQ પણ પૂછાય છે. જો કોઈ બે શ્રેણિકનો ગુણાકાર હોય અને એનો ટ્રાન્સપોઝ લઈએ તો એ ટ્રાન્સપોઝ લઈ અને ગુણાકાર કરીએ એવું થતું નથી, પણ શ્રેણિકનું સ્થાન છે તે બદલાઈ જાય છે. તો એ બીનો ગુણાકાર કરી ટ્રાન્સપોઝ લ્યો એ બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝને બરાબર છે. તો આ એક બહુ ઉપયોગી ગુણધર્મ છે. બધા જ ગુણધર્મો ખૂબ જ ઉપયોગી છે, પણ આ ચોથા નંબરનો ગુણધર્મ ખાસ યાદ રાખો. ઓકે, અહીંયા આપણે આ ગુણધર્મ કોઈ પણ સાબિતી વગર સ્વીકારી લેવાના છે. એના માટે યોગ્ય ઉદાહરણ આપણે આના પછીના સ્વાધ્યાયમાં જોવા મળશે, અથવા તો તમે ઉદાહરણ પણ જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે સમમિત શ્રેણિક ભણીશું. સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય સિમેટ્રિક મેટ્રિક્સ. ઓકે, તો સમમિત શ્રેણિકની વ્યાખ્યા એવી છે કે જો કોઈ શ્રેણિક માટે A ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ થાય, એટલે કે એનો પરિવર્ત શ્રેણિક પોતે જ મળે, તો તે શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક કહીશું. જો કોઈ શ્રેણિક માટે A ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ થાય તો તે શ્રેણિકને સમમિત શ્રેણિક કહીશું. ઓકે, આ આપણે યાદ રાખવાનું છે કે સમમિત શ્રેણિક માટે હંમેશા A ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ થાય અથવા તો A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A થાય. ઓકે, તેના ઉદાહરણ જોઈએ. માની લો કે A ઇઝ ઇક્વલ્સ ટુ શ્રેણિકની અંદર 0 છે અને આ એક જ હાર અને એક જ સ્તંભવાળો શ્રેણિક છે. તેનો ટ્રાન્સપોઝ લઈએ તો એ એક જ હાર છે, એક જ સ્તંભ છે, તો હારને સ્તંભમાં બદલો કે સ્તંભને હારમાં બદલો, એ 0નું 0 જ રહેવાનું છે. તો અહીંયા A અને A ટ્રાન્સપોઝ બંને સરખા હોવાથી એ છે એ સમમિત શ્રેણિક છે. બીજું ઉદાહરણ જોઈએ. A ઇઝ ઇક્વલ્સ ટુ 1 0 0 1. ઓકે, તો આનો ટ્રાન્સપોઝ લઈએ A ટ્રાન્સપોઝ, તો એ શું મળશે?
તો આ પ્રથમ હાર છે એને સ્તંભમાં લખું 1 0 અને બીજી હાર છે એને સ્તંભમાં લખું 0 1, તો આપણને એ ટ્રાન્સપોઝ અને એ સમાન મળ્યા. એ ઇઝ ઇક્વલ્સ ટુ એ ટ્રાન્સપોઝ જ મળે છે. એટલે આ પણ સમમિત શ્રેણિકનું ઉદાહરણ છે. ત્યારબાદ જોઈએ એ ઇઝ ઇક્વલ્સ ટુ 2 3 3 7. તો આનો ટ્રાન્સપોઝ લઈએ એ ટ્રાન્સપોઝ, તો શું મળશે? આ પ્રથમ સ્તંભ છે એની હાર લખીએ 2 3, આ બીજો સ્તંભ છે એની પણ હાર લખીએ 3 7. તો આપણને સેમ જ મળે છે, એ ઇઝ ઇક્વલ્સ ટુ એ ટ્રાન્સપોઝ જ મળે છે. એટલે આ પણ સમમિત શ્રેણિક જ છે. ઓકે, હવે હજી એક ઉદાહરણ લઈએ. એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3. ઓકે, 2 3 4 4. ઓકે, 3 4 5. તો આનો ટ્રાન્સપોઝ લઈએ એ ટ્રાન્સપોઝ, તો શું મળશે? તો આ પ્રથમ હાર છે એને સ્તંભ તરીકે લખીએ 1 2 3. બીજી હાર છે એને સ્તંભ તરીકે લખીએ 2 3 4. ત્રીજી હાર છે એને સ્તંભ તરીકે લખીએ તો 3 4 5. ઓકે, તો અહીંયા પણ એ ઇઝ ઇક્વલ્સ ટુ એ ટ્રાન્સપોઝ છે. આથી કહી શકાય કે એ છે એ સમમિત શ્રેણિક છે. હવે આપણે વિસમમિત શ્રેણિકની વ્યાખ્યા જોઈએ અને તેના ઉદાહરણ જોઈએ. વિસમમિત શ્રેણિક. ઓકે, એને આપણે ઇંગ્લિશમાં કહેશું સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. ઓકે, જો કોઈ શ્રેણિક એ માટે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ થાય તો તે શ્રેણિકને વિસમમિત શ્રેણિક કહીશું. ઓકે, સમિત શ્રેણિકમાં શું હતું? એ ટ્રાન્સપોઝ અને એ સમાન થતા હતા. વિસમમિત શ્રેણિકમાં શું છે? તો કે એ ટ્રાન્સપોઝ છે એ માઇનસ એને ઇક્વલ થવો જોઈએ. ઓકે, તો એનું ઉદાહરણ જોઈએ આપણે. એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા 1 ક્રોસ 1 છે, તો એનો ટ્રાન્સપોઝ શું મળશે? તો અહીંયા ટ્રાન્સપોઝ તો એ જ મળે છે. તો અહીંયા એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ એ પણ છે અને એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ પણ છે. તો આપણે અહીંયા વિસમિત ચેક કરીએ છીએ, તો એ માટે આપણે વિસમિત આને કહી શકીશું. ઓકે, ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 2 -2 0. ઓકે, તો આનું ટ્રાન્સપોઝ શું થશે? એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ આ પ્રથમ સ્તંભ છે એને પ્રથમ હાર તરીકે લખીએ, બીજો સ્તંભ છે એને બીજી હાર તરીકે લખીએ. ઓકે, હવે જો હું આ શ્રેણિક એ ટ્રાન્સપોઝ મળ્યો એમાંથી માઇનસ કોમન લઉં છું તો દરેક ઘટકમાંથી માઇનસ કોમન નીકળશે. તો -2 થઈ જશે 2 અને 2 થઈ જશે -2 અને અહીંયા 0. તો કોમન કાઢતા જે શ્રેણિક બચ્યો એ આપણો એ જ છે. તો અહીંયા આપણને એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ -a મળી જાય છે. એટલે આપણો શ્રેણિક એ છે એ વિસમમિત શ્રેણિક છે. એક બીજું ઉદાહરણ જોઈએ. એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 3 4 -3 0 -1 -4 1 0. આપણે આનો ટ્રાન્સપોઝ મેળવીએ. એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રાન્સપોઝ આ પ્રથમ સ્તંભ છે એને હાર સ્વરૂપે લખીએ 0 -3 -4. બીજા સ્તંભને હાર સ્વરૂપે લખીએ
301. ત્રીજા સ્તંભને હાર સ્વરૂપે લખીએ 4 - 1 0. આપણે માઇનસ કોમન નીકાળીએ તો આપણને મળશે 0 3 4 -3 0 -1 -4 1 0. તો માઇનસ કોમન કાઢતા આપણને જે શ્રેણિક મળે છે એ આપણને એ શ્રેણિક મળે છે. તો અહીંયા પણ એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ -a મળી જાય છે. એટલે એ છે એ આપણો વિસમિત શ્રેણિક થશે. તમે અહીંયા જોઈ શકો છો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ -a છે. તો હું એ હોય એ શ્રેણિકને હું લખું એ આઈ છે. અહીંયા m ક્રોસ n હોય તો અહીંયા એ ટ્રાન્સપોઝની અંદર જે સ્તંભ છે એ હાર થઈ જાય છે અને હાર છે એ સ્તંભ થઈ જાય છે. તો અહીંયા થશે m ક્રોસ n. હવે આપણે એવું માની લીધું છે કે આ વિસમિત શ્રેણિક છે એટલે બરાબરની બંને બાજુએ જે શ્રેણિક છે અહીંયા એ ટ્રાન્સપોઝ અને અહીંયા -a વચ્ચે ઇક્વલ ટુની સાઇન છે એટલે બંને મેટ્રિક્સ સમાન છે એવું કહી શકાય. તો મેટ્રિક્સ સમાન હોય તો શ્રેણિકની સમાનતા પરથી એની કક્ષા પણ સમાન હશે જ. અને n અને m પણ સરખા હશે અને m અને n સરખા હશે. ટૂંકમાં કક્ષા એની સમાન હશે. હાર હશે એટલા જ સ્તંભ હશે અને સ્તંભ હશે એટલા જ હાર હશે. તો આપણે અનુરૂપ ઘટકોને સરખાવીએ તો આપણને શું મળશે? આ માઇનસની નિશાની છે એ અદિશ છે અને આપણે અહીં અંદર ગુણાવી દઈએ તો અનુરૂપ ઘટક પરથી આપણને મળશે એ જે આઈ ઇક્વલ્સ ટુ એ આઈ છે -ai છે. તો અહીંયા આપણને શું મળશે? આ બંને તો સરખા જ છે પણ ખાલી માઇનસની ફેરફાર છે. તો આપણને મળશે એ જે આઈ પ્લસ એ આઈ જે ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા આ કન્ડિશન જે છે એ દરેક માટે સાચી છે. ઓકે, શ્રેણિકના દરેકે દરેક ઘટક માટે એ જે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ આઈ છે. તો આપણે એક વસ્તુનો વિચાર કરીએ કે આપણે અહીંયા શ્રેણિકની સમાનતા પરથી m અને n સરખા મળ્યા છે એટલે આપણો શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક હશે. m ક્રોસ m હશે. જો ચોરસ શ્રેણિક હોય તો એનો ડાયાગોનલ હોય અને ડાયાગોનલના ઘટક કેવા હોય તો કે a11 હોય, a22 હોય, a33 હોય, a44 હોય, ઓકે એન્ડ સો ઓન, એ m હોય. તો જ્યારે i અને જે સરખા હોય ત્યારે આ ઘટક શું થશે તો કે aii પ્લસ aii ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંથી મળશે 2aii ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંથી મળશે aii ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધેટ મીન્સ ડાયાગોનલના બધા જ ઘટકો શૂન્ય મળશે. ક્યારે? કે જ્યારે વિસમિત શ્રેણિક હોય ત્યારે. આપણે જોઈએ ઉદાહરણની અંદર તો જો આ ઉદાહરણમાં જો બધા જ ડાયાગોનલ ઘટકો કેવા છે? શૂન્ય છે. ઓકે, ત્યારબાદ આ ઉદાહરણ જો અહીંયા પણ ડાયાગોનલ ઘટક કેવા છે? શૂન્ય છે. અહીંયા જો એક જ ઘટક છે ને ડાયાગોનલ છે એટલે શૂન્ય છે અને બધા જ ચોરસ શ્રેણિક છે. ઓકે, સમિત શ્રેણિકની અંદર પણ બધા જ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક આવે કેમ કે અહીંયા એ ઇઝ ઇક્વલ્સ ટુ એ ટ્રાન્સપોઝ થવું જોઈએ. શ્રેણિક બંને સમાન થવા જોઈએ. પરિવર્ત શ્રેણિક કરીએ ત્યારે હાર છે એ સ્તંભમાં પરિવર્તિત થાય છે ને સ્તંભ છે એ હારમાં પરિવર્તિત થાય છે. જો બંને સમાન હશે તો જ અહીંયા શ્રેણિકની સમાનતા આપણને મળશે. ઓકે, તો હવે આપણે બે પ્રમેય જોવાના છે. ટૂંકમાં એક જ પ્રમેયમાં બે વિધાન જોવાના છે. આપણે લખીએ પ્રમેય 1. શું છે પ્રમેય 1? કે જો કોઈ વાસ્તવિક ઘટકો ધરાવતો
ચોરસ શ્રેણિક હોય તો પહેલું A પ્લસ A ટ્રાન્સપોઝ એ સમમિત શ્રેણિક જ બને. અને બીજું A માઇનસ A ટ્રાન્સપોઝ એ વિસમ્મિત શ્રેણિક જ બને. ઓકે, તો આપણે આની સાબિતી જોઈએ. ઓકે, તો સમિત શ્રેણિક માટે એ શ્રેણિક અને એનો ટ્રાન્સપોઝ બંને સમાન થવા જોઈએ. તો આપણે A પ્લસ A ટ્રાન્સપોઝ નો જો ટ્રાન્સપોઝ લઈએ તો આપણને A પ્લસ A ટ્રાન્સપોઝ મળે, તો આપણે A પ્લસ A ટ્રાન્સપોઝને સમિત શ્રેણિક કહીશું. તો સરળતા ખાતર હું અહીંયા A પ્લસ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B તરીકે લઉં છું. તો A પ્લસ A ટ્રાન્સપોઝને સમિત શ્રેણિક બતાવવા માટે મારે B ઇઝ ઇક્વલ્સ ટુ B ટ્રાન્સપોઝ બતાવવું પડે. તો હું લખું છું B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો પરિવર્ત શ્રેણિકના ગુણધર્મ પરથી જો આપણે કોઈ બે શ્રેણિકના સરવાળાનો પરિવર્ત લઈએ કે ટ્રાન્સપોઝ લઈએ તો એ ટ્રાન્સપોઝ છે સેપરેટલી બંનેને મળી જાય. તો અહીંયા A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ, અહીંયા A ટ્રાન્સપોઝ એમનું એમ. અને આપણને ખબર છે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મ પરથી કે ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શ્રેણિક પોતે જ મળે. ઓકે, અને આપણને એ પણ ખ્યાલ છે કે શ્રેણિક છે એ સરવાળામાં ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા A ટ્રાન્સપોઝ પ્લસ A એને અદલ બદલ કરીએ તો આપણને મળશે A પ્લસ A ટ્રાન્સપોઝ, અને આ જ આપણો B શ્રેણિક છે. તો આપણને અહીંયા B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B મળી ગયું. તો B છે એ સમિત શ્રેણિક છે એવું કહી શકાય. અને અહીંયા B તરીકે A પ્લસ A ટ્રાન્સપોઝ જ હતું. હવે આપણે બીજું વિધાનને સાબિત કરવા માટે A માઇનસ A ટ્રાન્સપોઝને બરાબર માઇનસ A માઇનસ A ટ્રાન્સપોઝ બતાવીશું. તો હું A માઇનસ A ટ્રાન્સપોઝ બરાબર B ધારું છું. તો મારે આને વિસમ્મિત બતાવવા માટે B ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ માઇનસ B બતાવવું પડશે. તો B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A માઇનસ A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. હવે અહીંયા માઇનસ છે તો એને આપણે સરવાળામાં ફેરવી શકીએ, પણ એ માઇનસને આપણે અચળ ધારીએ અને અચળ માટે ગુણધર્મ છે કે એનો ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝ કરી અને કે ગુણો બંને સમાન જ થાય. ઓકે, તો આપણે એ માઇનસને આપણે બહાર જ રહેવા દેશું આ ગુણધર્મ પરથી. તો અહીંથી આપણને મળશે A ટ્રાન્સપોઝ માઇનસ A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. ઓકે, અહીંયા આપણે આવું પણ કરી શકતા હતા A પ્લસ માઇનસ A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો આને ટ્રાન્સપોઝ લાગત અને આને ટ્રાન્સપોઝ લાગત, પણ આ માઇનસના ટ્રાન્સપોઝની કોઈ અસર ના થાય. આ કે છે એ માઇનસ જ વિચારો. ઓકે, તો અહીંયા આપણને A ટ્રાન્સપોઝ માઇનસ A મળશે. A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એ પોતે જ છે. હવે જો આમાં માઇનસ કોમન લઈએ તો શું થશે? તો A માઇનસ A ટ્રાન્સપોઝ મળશે, અને A માઇનસ A ટ્રાન્સપોઝ છે તો B જ છે, તો માઇનસ B. તો આપણને B ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ માઇનસ B મળી ગયું, અને B છે એ A માઇનસ A ટ્રાન્સપોઝ. તો આપણને અહીંયા B છે એ વિસમ્મિત મળ્યો, તો આપણે કહી શકાય કે A માઇનસ A ટ્રાન્સપોઝ છે એ પણ વિસમ્મિત શ્રેણિક જ છે. ત્યારબાદ પરીક્ષામાં પૂછાય જ છે એવો એક પ્રશ્ન કે કોઈ પણ ચોરસ શ્રેણિકને સમમિત અને વિસમ્મિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. ઓકે, તો માની લો કે A છે એ કોઈ ચોરસ શ્રેણિક છે. તો આપણે હમણાં જ જોયું કે A જો ચોરસ શ્રેણિક હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ
એ કેવો શ્રેણિક મળશે? તો કે એ સમમિત શ્રેણિક મળશે. અને એ માઇનસ એ ટ્રાન્સપોઝ છે એ વિસંમિત શ્રેણિક મળશે. જો હું આ બંને શ્રેણિકનો સરવાળો કરું તો મને શું મળશે? સંમિત શ્રેણિક મળી ગયો અને વિસંમિત શ્રેણિક પણ મળી ગયેલો છે. તો એ પ્લસ એ ટ્રાન્સપોઝનો સરવાળો, આ સંમિત શ્રેણિક એનો સરવાળો વિસંમિત શ્રેણિક સાથે કરીએ તો આપણે સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય જ છે. તો આ થઈ જશે એ પ્લસ એ ટ્રાન્સપોઝ પ્લસ એ માઇનસ એ ટ્રાન્સપોઝ. તો આ બંને કેન્સલ થઈ જશે જૂથના નિયમ પરથી. ઓકે, તો આપણને 2a મળશે. પણ આપણે જોઈએ છે તો મારે શું કરવાનું? મારે 2 વડે ભાંગી દેવું પડે. તો હવે હું સંમિત શ્રેણિક તરીકે એ પ્લસ એ ટ્રાન્સપોઝ બાય 2 લઈશ અને વિસંમિત શ્રેણિક તરીકે એ માઇનસ એ ટ્રાન્સપોઝ બાય 2 લઈશ. તો હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળે? એ પ્લસ એ ટ્રાન્સપોઝ બાય 2 પ્લસ એ માઇનસ એ ટ્રાન્સપોઝ બાય 2. તો આપણને એ મળી જશે. ઓકે, તો હવે પ્રશ્ન એ થાય કે શું આ તમે 2 વડે ભાંગ્યા તો સંમિત છે શ્રેણિક હતો એ પ્લસ એ ટ્રાન્સપોઝ, એ સંમિત શ્રેણિક હતો. જો એ 2 વડે ભાંગતા એ સંમિત જ રહેશે? તો કે હા, સંમિત જ રહેશે. કેમ કે અચળ ગુણે છે તો એની કોઈ અસર થતી નથી. આપણને ખ્યાલ છે કે એનો ટ્રાન્સપોઝ કરીએ કે એનો ટ્રાન્સપોઝ કરી અને કે ગુણીએ કોઈ અસર થતી નથી, સેમ જ રહેશે. અચળ તો એમનો એમ જ રહેશે. કેમ કે અચળ છે એ બધા ઘટક હારે ગુણાયેલો છે. આપણે ઘટકને હારમાંથી સ્તંભમાં ફેરવીએ કે સ્તંભમાંથી હારમાં ફેરવીએ, કોઈ ફરક પડતો નથી. ઓકે, તો આપણે હંમેશા આવી રીતે દર્શાવશું કે એ કોઈ ચોરસ શ્રેણિક છે એને સંમિત શ્રેણિક એટલે કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ બાય 2 પ્લસ વિસંમિત શ્રેણિક તરીકે એ માઇનસ એ ટ્રાન્સપોઝ બાય 2 વડે દર્શાવી શકાય. જો આની સાબિતી જોતી હોય તો આપણે અહીંયા સાબિત પણ કરીએ કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ બાય 2 ને આપણે સંમિત બતાવીએ. તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ બાય 2 ને સંમિત બતાવવા એનો ટ્રાન્સપોઝને આપણે શ્રેણિક પોતે જ આવી જશે. તો ટ્રાન્સપોઝ મેળવીએ તો અહીંયા એ બાય 2 પ્લસ આપણે આવી રીતે લખીએ 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ છે. તો આ અચળ છે એ બહાર નીકળી જાય તો આપણે બચ્યું એ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો આ અંદર થઈ જશે એ ટ્રાન્સપોઝ પ્લસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો 1/2 એઝ ઇટ ઇઝ અને અહીંયા એ ટ્રાન્સપોઝ પણ એમણામ અને એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એ થઈ જશે. તો અહીં 1/2, તો આને ક્રમના નિયમ પરથી અદલ બદલ કરીએ તો એ પ્લસ એ ટ્રાન્સપોઝ, તો એ શ્રેણિક પોતે જ મળી જાય છે. એવી જ રીતે આપણે વિસંમિત શ્રેણિકની માટે પણ બતાવી દઈએ એ માઇનસ એ ટ્રાન્સપોઝને આપણે વિસંમિત બતાવવા માટે માઇનસ આપણે બહાર આવવો જોઈએ. તેનો ટ્રાન્સપોઝ મેળવીએ તો અહીંયા 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો આ અચળ છે એ બહાર નીકળી જાય, આપણને ખ્યાલ છે એ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ. તો 1/2 અહીંયા આપણને મળશે એ ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 અહીંયા એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શ્રેણિક પોતે જ થશે. હવે આપણે માઇનસ કોમન કાઢીએ તો શું થાય? -1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. તો આ શ્રેણિક પોતે જ મળી જાય છે. હવે 2 અંદર ગુણાવી દઈએ તો થઈ જશે એ માઇનસ એ ટ્રાન્સપોઝ બાય 2. તો આ જે શ્રેણિક હતો એનો અહીંયા માઇનસ મળી ગયેલો છે, એટલે આ વિસંમિત શ્રેણિક છે એવું સાબિત થાય છે. તો આ મેથડ યાદ રાખવી અને આ પ્રકારે આપણે બીજા ઘણા દાખલા પૂછાય છે કે આ સંમિત છે કે વિસંમિત છે. એવું પણ પૂછાય કે એ બી ટ્રાન્સપોઝ જે છે એમાં એ સંમિત છે તો એ બીનો ટ્રાન્સપોઝ છે એ સંમિત છે કે વિસંમિત છે. આવા અલગ અલગ પ્રકારે MCQ બની શકે અથવા તો એક પણ નથી. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3નું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.